चलो गाइस पैसेंजर भरो पैसेंजर जल्दी जल्दी पैसेंजर भरो में तो गाइस जो आप आज के भाई पण આપણે કોંગ્રેચ્યુલેશન કહી દઈએ કોંગ્રેચ્યુલેશન આપણા ભૈયા ગાઈસ ને ઓનલાઈન કઈક મંગાવ્યું હોય વસ્તુ બરાબર જો ગાઈસ આઈએ જીઓ બોક્સ હે ગાઈસ તો વેલકમ બેક ટુ માય વ્લોગ. તો કામ છો બધા મજામાં ગાઈસ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો તમને બધાને જય શ્રી રામ ગુડ મોર્નિંગ શુભ સવાર. તો કેમ છે બધા મજામાં? તો અત્યારે ગાઈસ આપણે વ્લોગની શરૂઆત કરી છે અને ગાઈસ આપણા ભૈયા ગાઈસ ને ઓનલાઈન કઈક મંગાવ્યું હોય વસ્તુ બરાબર જો ગાઈસ આઈએ જીઓ બોક્સ તો આ બધા બંકા આયા અનબોક્સિંગ કરવાનું અત્યારે તો અનબોક્સિંગ કરવાનો ચલો ફટાફટ અમારે જોવું છે શું લાવ્યો તું જોવાનું માનું તાર શું જોવાનું ડીજે હે ડીજે ડીજે મંગાવ્યું ખબર નહીં આના તો ખબર હે કે ડીજે મંગાવ્યું મને ખબર નહીં જો ગાઈસ અનબોક્સિંગ મસ્ત અનબોક્સિંગ કરવાનું ચાલુ છે. ભાઈ ડીજે તો આટલું કદો શું ને હાર્યું ગાઈસ અંદર બોક્સ કે અંદર બોક્સ આ ગાઈસ એક બોક્સ ની અંદર બીજું જાણું બોક્સ ને હાર્યું બધે જો ગાઈસ આવડું જાણું બોક્સ મેં હાર્યું આની અંદર શું છે સ્પીકર મંગાવ્યું ગાઈસ જો બાસ સ્પીકર JBL નું સ્પીકર મંગાવ્યું છે આંચા શું કરવા મંગાવ્યું ના ટ્રેક્ટર માં લગાવવાનું શેનું ટ્રેક્ટર એ રહ્યું આરસી ટ્રેક્ટર તું ભાઈ આવા હોશિયારી નંબર ને બહુ ખોટા ખોટા ખર્ચા કરો બોક્સ અંદર બોક્સ જો ગાઈસ અંદર આ રીતનું મસ્ત સ્પીકર ને હાર્યું જો અંદર ગોળ માટલું છે કે નહીં હા તો બધે જો આને ચાર્જિંગ કરવું ને તો સી પિન કરવાનું અને ચાલુ બંધ કરવા માટે ગઈ સારું બટન આપેલું છે આખું મોટું બટન એવું જ છે. તો જો કે ચાલુ કરી એટલે લાઈટ લબક ચબક થવા મળી તો આને કનેક્ટ કરીને આની અંદર ગીત વગાડીએ જોઈએ કેટલું વાગે વગાડજે વ્લોગ ચાલુ કરવામાં આપણો ગેસ વ્લોગ જ જોયું બરોબર આપણો વ્લોગ આ ભરવાની અંદર થઈ ગયું કનેક્ટ તો 4 લાખમાં તો પેડા બેડા કરો ફૂલ કરના અવાજ બેટા ફૂલ ને ફૂલ છે ના ગાઈસ સ્કોર્પિયો છોડાયો વાડી નહીં ગીત વગાડવામાં સ્કોર્પિયો ને જો ગાઈસ વ્લોગ નો અવાજ છે અને હવે ગીત નો અવાજ સાંભળીએ આપણે જો ગાઈસ આની અંદર ગાઈસ ગીત નો અવાજ આ રીતનો આવે લે ભાઈ મેં કીધું નહીં અમારા આવો તમારું તો અત્યારે કે સાંજના 6:30 જેવો સમય થઈ ગયો છે અને આપણો ભાઈ ગાઈસ બપોરનો બનાવી રહ્યો છે ટ્રેક્ટર અને ટેપ જો ગાઈસ તમે આ ગાઈસ જો ટ્રેક્ટર નું પાંખ્યા બાંખ્યા બધું બનાવવાનું ચાલુ આ પંખા જો ગાઈસ ટ્રેક્ટર ના અને આ ટ્રેક્ટર આમ બધા જ કાઢું હજુ ગાઈસ જો અંદર કામ ચાલુ એટલે બતાવી નહીં કે તમને જો ગાઈસ આ ટ્રેક્ટર બનાવવાનું ચાલુ અને આંખમાં ઉડી લાગે આંખમાં ઉડી જો ગાઈસ મસ્ત ટ્રેક્ટર બનાવ્યું હોય આ ટ્રેક્ટર ચી કંપનીનું મહિન્દ્રા નહીં નરેન્દ્ર કંપનીનું ગાય છે નરેન્દ્ર ભાઈએ બનાવ્યું એટલે નરેન્દ્ર કંપનીનું ટ્રેક્ટર છે તો મસ્ત ગાય જો આની ઉપર આવી જશે આવી રીતે એટલે ટ્રેક્ટર થઈ જશે કમ્પ્લીટ અને ટ્રેક્ટરની પાસે ગાય ટેપ લગાવવાનું જો આ ગાય જો ટેપ લગાવવાનું ટ્રેક્ટરની પાસે અને ગાય જેવું તેવું નહીં ગાય ટેપ વાગશે તમે જોજો બની જાય એટલે હું તમને વગાડી પણ બતાવીશ તો બંને જો વ્લોગમાં જોરદાર મજા જશે. આ ગાય નાનું ટેપ હ અને આ ગાય જો મોટું ટેપ આ મોટું ટેપ બનાવવાનું અને આ ગાય સ્કૂલમાંથી ગાય જો પેલા કલર મળ્યા હતા ની કલરનો ગાય ગલત ઇસ્તેમાલ થઈ રહ્યો છે તમે જો ગાય બ્લેક કલર તો બધું પતા દેશે મને લાગે એવું આવ્યું જો આ ટેપ નંબર આપણે બધા કલર કરે જો આને કલર કરે ચલો ફાઇનલ ગાઈસ આપણું બ્લેક વોટર અને ગાય જો આખો પ્યાસી તોય તો શું કર્યું આ બાટલું બધું બગાડા મારા બેટા આમ જો ને ખાવા જતા કે નહીં ઘરે હું તો ખાઈને આવ્યો શું શાક કર્યું તમારે ઘરે હે હું કેવાય ખાવાની ખબર નહીં તારા મારા સેવ ટમેટા ખાતા મન શોગન માર માને સ્વાગત તારે શું શાક કર્યું ભાઈ બન માર મગનો અને અત્યારે ગેસ હું આવ્યો છું ધાબા પર તમને ગેસ આજનું સનસેટ બતાવવા માટે તો ગેસ ચેક કરો ખાલી જો આજનો સનસેટનો વ્યૂ ચેક કરો તમે ખાલી છે કે નહીં આ ટાવર ને લીંબડ ને એવું ગેસ મસ્ત દેખાય અને આપણે ગેસ પેલા ખેતરથી પૂરા લાવ્યા ને ગેસ જો મસ્ત આપણે ધાબા પર મારી દે બરોબર અને ગંઠા પણ ગેસ જો આપણે મારી દીધા અને આરે પૂરા પણ અને બીજા કઈ સાઈડમાં એક ગંઠાન પૂરા બધું મિક્સ પડ્યું છે અને સુવાનો ખાઈ લો ઉનાળો આવે એટલે ગેસ ગામડાની મજા અલગ હોય ગેસ ઉનાળો નહીં ગેસ બધી ઋતુનો ગેસ મોજ અલગ જ હોય શિયાળો ઉનાળો ચોમાસું ગમે હોય જો ઉનાળો હોય એટલે ગેસ બધા અને ઘરના માણસો અને એસી બેસી તો હોય નહીં ગામડામાં હોય પણ અમુક ઘરમાં હોય તો બધા મસ્ત ઘરની બહાર હોય ગેસ ઉનાળો હોય એટલે રાત અને અમુક ને ગેસ જેના તાબુ હોય એ તાબા પર હુતા હોય ગેસ આપણી જીમ જો ગેસ કે નહીં અહીંયા ગેસ તાબા પર હુતા હોય અને બધા બહાર હુતા હોય એટલે બધા આજુબાજુના પડોશીઓ બેહવા આવે ચા બનાવે પછી રાતે બધે મોજ કરતા હોય જલસો કરતા હોય હસી મજાકથી કે જિંદગી ચાલતી હોય એમની જોરદાર અને આમ આખો દિવસ કામ કરી ખેતરમાં ગમે ત્યાં મજૂરી જઈને થાકી હોય અને પછી હાજે મસ્ત બેહવા મળે હુવા મળે આરામ મળે એટલે વાત જ એવું મસ્ત જીવન જીવતા હોય બધા અને બીજી બાજુ કે શહેરમાં પણ કઈ મોજ તો હોય તો બરોબર શહેરમાં કઈ અલગ મોજ હોય આધુનિક મોજ હોય અને અહીંયા દેશી મોજ હોય સમજો તમે શું કહેવા માંગુ શહેરમાં કઈ બધા કામ કરીને આવ્યા હોય સાંજે બધા અંદર ઘરમાં જમી બમીને પછી કઈ બહાર રસ્તા ઉપર કે બગીચામાં
આગા પાછા થાય અને પછી પાછા ઘરમાં જઈને હોઈ જાય. ધાબા પર એવું થવાય એવું નથી કે ઘરમાં જ ઉતાવાય, એ પણ બહાર ઉતાવાય મોજ લેવા માટે એ બધું હોય છે. એટલે ટૂંકમાં ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, મજા તો બંને જગ્યાએ આવે, પણ મજા લેવા વાળો માણસ ગઈશ મોજીલો હોવો જોઈએ. સમજે પણ ને તમને હું કહેવા માંગુ. અને બાજુ ગઈશ તમને વાતું કરી રહ્યો છું મસ્ત મજાની. એની ઉપર ચકલા છે ફરે તમે જુઓ. આ ગઈ જો ચેન્જાની ચકલી છે ફરી રહી બધી હવામાં. આ ગઈશ કેમેરામાં નહીં દેખાતી હોય પણ કેટલી ચકલીઓ જુઓ, ખૂબ ચકલીઓ આવી જશે ગાઈસ. આજ તો મસ્ત આની જગ્યાએ ગાઈસ મોટા પક્ષીઓ હોત ને તો કઈ જોરદાર વ્યૂ આવત. તો ગાઈસ ફરીથી ઘણા સમય પછી આપણે ગાઈસ આપણા બંકા ગેંગમાં પાછા આવી ગયા. જો લ્યો સર કે નહીં. તો ગાઈસ જો આ બરે બાપનું મંદિર અને યાકન ગાઈસ હરનું જો કરોડોની ગાઈસ ડીલ ચાલુ હોય. બેકડીમાં કરોડો રૂપિયા લઈને આવ્યો હરે સાયસ કે તો બોલે ને ફાઇનલી ગાઈસ આપણે નવું એક્ટર લીધું છે, જોઈ લો. હા જો ગાઈસ આપણા બંકાએ ગાઈસ નવું હર છોડાયું હોય, જોઈ લો ખાલી છે કે નહીં. ખસ 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 ફાઇનલી ગાઈસ આપણા કટી ભૈયા પણ રિક્ષા લઈ લીધી છે. અને આ બંકાએ ગાઈસ રિક્ષા લઈ લીધી હો. આમ તો ગાઈસ ચમ મારે તું લઈને બદલો વાળા જો ગાઈસ ફોડું ફોડવાનું માઈસ મતી. અને આમ જો ગાઈસ બંકો તો હર ઉપર જ બેસી ગયો. જોજે આ પેડમ કરી જતો નહીં પા ઉતર હેડો. તો અત્યારે ગેસ આ ટ્રેક્ટર જાય રાતે ગેસ પલાવ કાઢવા માટે. અને આ બધા બંકા જશે ગેસ उसके પાસે રિક્ષા લઈને, બરોબર ને? રિક્ષા લઈને જવાનું હોય ને સીએનજી રિક્ષા ગેસ વિક્રમ આવી ગયો છે. હા આ જો ગેસ આને ખારે પાડવાનો પછી વાય રિક્ષા હાંકવાની હોય. એને હરમાં લઈ જવાની ગેસ, એને ટેવ પાડી પડે ને. તો જો ગેસ ટ્રેક્ટર તો ઉપડ્યું એને ખેતર અને આ બાજુ ગેસ રિક્ષા આવી જઈ. જો લ્યો કે નહીં બંકો ગાઈસ નવી રિક્ષા છોડે. કોંગ્રેચ્યુલેશન મિત્ર, કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન તને. તને તું શું લાવ્યો સીટ? આ ગાઈ જો આરો કઈક લાવ્યો આપણો ભોલા ગાઈ ડબલું છોડાઈ જો છે કે નહીં. ડબલાને નવું કવર છોડાયું એટલે તને કોંગ્રેચ્યુલેશન. તારા કોંગ્રેચ્યુલેશન. તો ગાય જો આપણે આસ્કે ભાઈને પણ આપણે કોંગ્રેચ્યુલેશન કહી દઈએ. કોંગ્રેચ્યુલેશન. એ પિન્ટુ આવો બંધ કર. શેનું કીધું ખબર આ મોજડી ત્યાં નવી છોડાઈ એટલે જો ગાય જોવાની જજામ તો ચીડી શેપટ વાળી કરી નાખી. શરમ નહીં આવતી તને? ગાઈસ આપણા કાળુ ભાઈની રિક્ષા. કોની રિક્ષા? આ કાળુ ભાઈની રિક્ષા, કિશન ભાઈની. હા ખબર હા પણ એમ નહીં. તમે તો કોંગ્રેચ્યુલેશન ચાલુ કરી નાખ્યું. આ કટી રહ્યો ને કટી, એ તો સ્પેશિયલ પેસેન્જર ઓલો શું કે કંડક્ટર કંડક્ટર. આ ડ્રાઈવર ના કંડક્ટર એમ ને. ચલો ગાઈસ પેસેન્જર ભરો, પેસેન્જર જલ્દી પેસેન્જર ભરો. મેં જાઓ દે હેડો. આવજો બાય બાય ટાટા. બાય બાય કહી દે. બાય બાય આવજે. જો ગાઈસ રિક્ષા જઈ ગાઈસ ફના ટ્રેક્ટરની માહે બરોબર કાઢવા. અને આપણે જે હવે ઘરે જઈને શું જઈએ કેમ કે આપણે સવારમાં જવાનું કલ્ટી મારવા માટે, એટલા માટે. તો ચલો કન્ટિન્યુ. તો અત્યારે ગેસ પડી ગઈ છે બીજા દિવસની સવાર. અને ગેસ તમારો ભાઈ કાલે છે ને સાંજે બરે વખતે ઘરે આવ્યો ને વિડીયો એડિટિંગ કરતા સુઈ ગયો તો કેમ કે મને તો નીંદર ગયું. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને ગેસ આ વિડીયોનું આપણે ઓનલાઈન કરી દઈએ. જો તમને આપણો વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલને કરી દીધો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને મળે બીજા લોકોમાં તો દીપા બાય.